સીતારામ બધાઈને આજ આવ્યા છે અમારે બાના બેનપણી બેહવા બાપા હે કોણ છે કોણ છે આ કોણ છે બા મોતી મોતીમાં છે એ મોતીમાં છે મોતીમાં ઓળખવું હોય તો ઓળખે ન ઓળખવું હોય તો ન ઓળખે લાગે હું શોભા તમાર કાન હારા છે ને મોતીમાં સાંભળો ને બધું હો ગયા ઓછું સાંભળી હો ગયા ઈ મોતીમાં છે મોતીમાં હા હા સાંભળે તો થાય હા સાણા થાપતા એમ કે ભેહું હતું તો સાણા થાપવા આવતા મોતીમાં તમે ભેહું હતું તો સાણા થાપવા આવતા અમાર ભેહું હતું તો સાણા થાપવા આવતા હા વિહા હતા દેવી આઈ આ તો દૂધ દેવા જાય તે ઘરમાં દેવી આઈ કરે હું સાણ થાપવા આવું બહુ એની ગાયું ને દોયું ને ભેહું ને હે ક્યાં મકાન હતા હા સારું તમે હાલી હગો હતી જમનામાં બિસાડા છૂટી ગયા જો એટલું ભાંગ્યું હે રોડ ઉપર હમણાં પડ્યા તા 3-4 વર્ષ થઈ ગયા હા તઈ જ લાકડી રાખી લાગે લાકડીએ સારું પણ તોય હાલવા મીંડા એટલું કઈ છે ના 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 ઈ તો એ ઘરમાં કોઈ નથી કરતી ઘરમાં હતું ખાઈ લે કે ઈ કાંઈ બગાડે નહીં ઈ ઘરની જ છે બાયણે નથી જાતી હવે આ જીવીને શું કરવું ભગવાન લઈ લેતા હોય તો અમને ત્યાં પણ ત્યાં કંઈક થોડું આપણે કાંઈ મૂકીએ એવા મોતીમાં આ છે તે વારે નહીં જમનામાં વાર લાગી જો વયા ગયા ને ઘડીક હતા નહોતા થઈ ગયા સારું પીચાડે નણદ વયા ગયા ઈ લતામાં કેટલા જણા વયા ગયા હીરાબા વયા ગયા ઈ જ ને હીરામાં ને હીરીમાં હા પરમની ખરા દેતું પહેર્યું પાછું ઘર જડી જાય ને ત્યાં ઘર જડી જાય એને નથી જડતું એને અહીંથી આમ જરાક વયા જાય ને તો ઘર નથી જડતું એટલે તમને પૂછે તમને ઘર જડી જાય અહીંથી આમ હા અહીંથી આમ હવે યાદ આવી ગયું તમે કેણ સોણ છે હા હા ના હવે તો હું તાળું દઈ દઉં હું બાયણે બેહું ને ત્યાં જ તાળું ખુલે ઈ ઘરમાં ને ઘરમાં ઈ એને રાખવાના બાયણે નહીં હું બાયણે બેઠી હોય તો ઈ બાયણે બેહે હું અંદર જાવ એટલે તાળું દઈ દેવાનું ન કરી પછી હા ના રે ના આવે જીવે એટલું હું છે કોઈને વાર નહીં લાગે હા જાવું ઈ પાકું છે એક દી બધાયને અમારા લગ્નની ભેરા ત્યાં ને માનવભાઈ ને આ ને બાપુ ને બધા જ્યાં જઈએ ભેરા ભેરા ફિલ્મમાં દોસ્તારું હતા ને દોસ્તારું હતા ગામ ગમતરે જાય તો ભેગા કેતા હો બાપુ મને વાતું કરતા બાપણ અમારે તમારા ઘરવાળા વહેલા વયા ગયા હતા ગુજરી ગયા ને હું આવ્યા પહેલા ગુજરી ગયા કે નહીં માલદેભાઈ આવીને લાજ કાઢે ને આવીને વેશમાં બેસી જાય દેવી આવી છે મારા પીછ્યા ગોરે હા હા પેલા લાજુન કાઢવાની હતી ને હવે તો અમાર બાયું ને અમારે તો નિરાયતું છે હાવ તમે કામ કર્યા એટલે અમે ન કરી શકીએ હીરા ને મારો મોટો આઈ વેલજીભાઈ બે બે ને આઈ જલમ હા તમે જો શાંતિથી બેઠા ને એને હક જ નથી જો આમ જીવમાં હું એને કરવું નહીં એને ખબર જ બેહો શાંતિથી એ મોતીમાં બેઠા ક્યાં જવું ધલવલાટ છે ધલવલાટ વેડલા કાઢલે કોક કાઢી નહીં તો અહીંયા તો તાળું દઈએ હમણાં જો કેમેરો ફિટ કરાવવો અમારે હમણાં જઈ કેમેરો ફિટ કરાવવો સવાર બપોર લગી ન હોય ને કેમેરો ફિટ કરાવી દઉં
હવે એને મગજ તો છે નહીં. આજે તમે તને જ છો હો 3 જ. વહુની મોટોની કચ્છમાં છે. આ હું નાની જો બધી કેવી ખબર પડે છે. આ હું નાની છે બધાને પૂછે. મેં કંઈ પહેર્યું હોય ને નવીન. આ કાઢી નાખો કોકતા વ્યા કાઢવા ન દે. બેટા રાયતા રાયતા $2 કેને દેવા આ કેને દેવા કેને દેવા? એની દીકરીને. મારી વહુ રે બહુ નથી જોતા. બતે એમને એમ ખાઈ શકે હે ખાઈ શકે હા પેઢા મજબૂત થઈ ગયા, અસલ થઈ ગયા. ખવાય હે રોટલો હા રોટલી પાણીપુરી એ ખાય. પાણીપુરી એ ખાય. હે દાબેલી, પાણીપુરી, પકોડા, ઘૂઘરા, ભજીયા ગમે એ તમે ખવડાવો ને બધું ખાઈ લે. હું તો કોઈ દી ના ખાવું પાઉંભાજી નહીં રે પાણીપુરી નહીં અમારે પાઉં રગડો મને ના ભાવે કંઈક બનાવ્યું હોય તો બનાવ્યું, ને કંઈ ખાવાનું મન થાય તો અહીંથી લઈ દઉં. આજ ખાવું ગુલ્ફી ખાય. કરે પણ હું ના ખાઉં મને ના આઈસ્ક્રીમનું તો હું આખું પેકેટ લઈ આવું એને હાટું. ભાવે. તો શરીર હાલે આખું 30નું ઓલું આવે આખું પેકેટ 30 ડબલીનું આખું લઈ આવું. આ છેલ્લી હતી જ થઈ રહી. આ કાયમ 1-2 આઈસ્ક્રીમ ખાય. સવારે એક ખાય, એક સાંજે ખાય. આઈસ્ક્રીમ કાયમ ખાય. હું તો મારા હાથે પાત્રો ગાળી હમ સવારમાં નાવું ધોવું લુગડા હંજવારી પતું ધૂપ દીવા કરી લો પછી મારા પણ તમારે છે ને હજી તમારું મગજ બરાબર છે મોતીમાં. તમારું મગજ હવે જ હજી બરાબર છે એટલે તમે આઈથે થાય ને મારા બાય તમારે જેમ કરે. અમારા બાને નથી કાંઈ નવરાવાય પડે. હવે કરે નવરાવાય પડે હે તો બધી મારી એને તો હજી એને તો હવે બિચારાનું સંડાસ. મારવા જાલી નાખું ના કપડાં તો એ છીપી વાળા ભરી મૂકે તો એ ધોઈ દેવા પડે. મને ઓળખો તમે હરખા હેક મોટા છે તમે તો ઈ મોટા છે. ભગવાન માર ભગવાનની મહેરબાની છે. ભીપાની વહુ ભીપાની આઈના રહેતા મારે તો આ છે આના ભેગું. જતી જવું મોતી અમને જવું કોણ તમારે જાવું ઉપર એમ પૂછે. મારે હા આજે હવે જવાની તૈયારી તૈયારી છે હજી તો કાંઈ નક્કી નહીં. જમનામાં કાગળ મોકલે કાંઈ. હવે જાવું હા મોતીમાં ગુલ્ફી ખાવ તો લઈ દઉં. ગુલ્ફી ખાવી તો લઈ દઉં. ના બાપા ખાવી ખાતા હોય તો લઈ. ગોલો કઈ ના નથી ખાવી. જાવું મારે જાવું રોટલા ઘડવાના આ હું કહું જો ભીમન રોટલા ઘડવા જાઉં. રોટલા ઘડવા યા મોતીમાં પૂછે કે તમારે જાવું ઈ કે ઉપર ન જાવું તો કે ના તો મોતીમાં મારે તો જાવું ઈ કે ભીમાન રોટલા ઘડવા. તો તમને ખબર છે કે ન્યા છે તો રોટલા ઘડવાના હોય એમ તમને ખબર છે? કોઈને કાંઈ ખબર નથી કે ન્યા રોટલા ઘડવા આપણે જાય કે ક્યાં જીવ જાય છે. તો જમવાને તો વહેલું કરી લીધું લાગે ખબર નહીં હાથનું કર્યું લાગે. ઓલા ખૂણે મકાન હમણાં ક્યાં લાગે હોની ના છે હોની ના છે.
અમારે તો હજી લક્ષ્મણના છોકરા રમાડવા છે ને. ભલે રમાડો, હું તમને રમાડું. તમે છોકરાને રાહ જોવો, હું તમને રમાડું. અમે તો રમાડી લીધા બધા. હા, તમારે બધાને આવી ગયા એક વખત. અમારે બેંગ્લોર લઈ જઈ આવી. હા, જઈ આવ્યા ને. ટ્રેનમાં બેસી પ્લેનમાં બેસી લીધું. બાઈક સારી, મોતીમાં બાઈક સારી હો. પ્લેનમાં બેસી આવ્યા. હા, ખીચડી મૂકી. પૂછે મને ખીચડી મૂકી. હા બા, ખીચડી મૂકી એમ પૂછે મને. કાને સંભળાયતી સારું છે તમને. ઓછું સંભળાય આમ. તો આના જેટલા બેરા ને સંભળાય, ધીરે ધીરે બોલે તો ના સંભળાય. આને તો હાવ ધબડક છે બાને તો. ખાવું ખાવું હેલો રોટી ઉંદરમાં જમવા ખાવાની વાત તો વાર છે હજી. ખાવાની વાત ખાવા અટાણમાં ખવાય. મને તો સાબુક લાગે. તમે કઈ ખાઓ? કઈ ખાઓ? ખાવું. હા, દેવું કોઈને ન દે. કે નહીં કે જમીન જાવે એમ. આમ કરે લાઈટ કરતી. મારા હાહરાની કાઢતા તમે હેમોતીમાં? મારા હાહરાની કાઢતા? હા, વિહાતાની માથે હુંડા ને કઈ કરતી હોય. એમાં વળી માલદેભાઈ વળી આવી વર્ષમાં તો દેવી આવી કે કે પેલા તો ગામના બધાય મોટા મોટા હોય એની બધાયની ગામના હોય એની લાજુ કાઢતા ને. ત્યાં આવે ત્યારે પછવાડે હું કઈ નથી બા, ગાય બેઠી પસવાડે. જો એનો જીવ જ ચંચળ છે. ધોબીના ધોયે લુગડા દેવા આવે ને વેલકા હા, નામ લે વેલકા. और बापू जीवा ता हुदी कपड़ा आम पारसी विना પહેરતા નહીં મારા હારા. રજા દેખી રજા જેટલી રજાઈ આવે તેટલી ગાડી જાય ને અને દેખી હાલતા થઈ જાય. હા હા, મારા હારા આમ હારા બહુ હતા. આમ કાંઈ રામાયણ નંબરે હું કેટલા 12 વર્ષ થયા ગુજરી ગયા એને. એટલા વર્ષ કેટલા 12 વર્ષ થયા બાપુને ગુજરી ગયા ને. અમારે તો જાજા થયા 12 વર્ષ અમે 20 વર્ષ હું એને ભેગી રહી. કોઈ દી મને કોઈ દી કાંઈ એક શબ્દ બોલ. 50 વર્ષ થયા ને તો. હા, આનું છે ને બાનું કામકાજ એવું કે કામ કરે રાખો. કામ મારા બાપુ એમ કે બેહો શાંતિથી બેહો એમ કહેતા. બેહાય જરાક વાર શાંતિથી, શાંતિ લેવી. જેને એને જીવને ચંચળતા છે, હખત નહીં. મારા પેરી આ કાજે લઈ દે ભાઈ. હા સંદેવા એને ના દેવા, એને નથી દેવા. એને દેવા એ તો મોર દવા જાણે જેના હાથમાં જાય. મંજુબેન ની દીકરીને દેવાના છે. મેં છોકરી હા. કર્યું છે. 4 દીકરીઓ છે, એમાં મંજુબેન ની એક જ દીકરી છે, એને દેવાના છે. મેં જિંદગી મારા દઈ દીધી મોટી ગુટિયા. હા, દીકરાઓને દીધું ભગવાન. અને છોકરીની બીચી હતી કઈ નંબરે. હવે દઈ જાય ખાઈ લઈએ. હા હા, થયું ત્યાં સુધી કર્યું. હવે છોકરાને ફરજ આવે દેવાની. એ ના હોય તો ઓને ઘેર હા, ખાઈ લે. હા આ પડી નતે તે પછી નથી નકર એને ઘેર ખાઈ લેતી. હા, થાળી દઈ જાય.
તોય ધ્યાન રાખવું આમ હલન ચલનમાં ને ગાયું ખૂટિયાને બાંધતા હોય ને મારતા હોય ભરાયું ગાડલું અંધારું થઈ જાય અંધારું થઈ જાહે એમ કહે તમને મારે તો અહીં રહેવું જો કેવા છે બા જો એમ કે અંધારું થઈ જાહે વેલેરા વૈયા જાવ ઘેરે જો કેવા છે બા હા જો ના રે બાપા ઈ બીજું માને ન્યા જા ન્યા હું છે ભીમાન્યા જા ન્યા હું છે હા ઈ કે આવ્યું હું તે ભલે ને રીએ મારે તો 1000 અને 2000 એકનોય ગોવાર ને હોનોય ગોવાર હાલો અંદર જો ના જો આઈ નહીં જો તમારે ઘેર હાલો તમે મારે ન્યા આવ મારા હારિયા એ તો બધાય છે મારે ભગવાનને દીધા એને અસલ બંગલા છે દીકરાઓને રૂપાયા નવા દો નવા મકાન મારા રૂપાયા મને ના પાડો અહીં હોવાને હું તો અહીં હોઈ જાય બાજુ નાના છોકરા જેવું કરે ના રે બાપુ હવે જો એમ કે કાંઈ જલ્દી ઘરમાં વહી જાય તા વહી જાય બાજી એમ કે બા છે ને બધા ના જી માણા આવે ને 5-10 મિનિટ હરખી વાતું કરે 5 મિનિટ હરખી વાતું કરે પછી એમ કે જાઓ મહેમાન આવે ને એને એમ કરે હા મારી બેન આવે કંઈક બિસાડી એ આવે ને તે એમ કે હવે બસ આવ હવે જાઓ હવે જાઓ ગમે એ માણસ ઘેર આવ્યું હોય ને 5 મિનિટ સાના મુના બેહે ગમે એ આવે ને એમ કે બસ જાઓ તમે વયા જાઓ હાલો ઊભા થાવ એક ધારા ઠેકી પડે હાલો હવે ઘેર જાઓ છોકરા જેવું મગજ છે ચીનકું છોકરું હોય ને એને જેવું મગજ છે મારું પલંગ છે